નમસ્કાર, સમાચાર સાથે હું હિના। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। હળવા ભેજને લીધે 22 ઓક્ટોબર સુધી હળવા વરસાદનું અનુમાન। ડાંગ વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદના એંધાણ છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાશે। ઓક્ટોબરના અંતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ પડશે। लगभग तारीख 23-24 થી આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ 27-28 તારીખ સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે। વહેલું પણ ચક્રવાત બની શકે અને આ ચક્રવાતમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર 100 કિલોમીટર કે ક્યારેક 150 કિલોમીટરના પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમની અસર જ્યારે દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં બનશે ત્યારે અરબ સાગરની સિસ્ટમ પણ મજબૂત થશે અને આ સિસ્ટમના લીધે લગભગ અરબી સમુદ્ર તોફાની બનશે અને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। નવેમ્બર મહિનામાં રાજ્ય અને દેશના વાતાવરણમાં પલટાના એંધાણ છે। નવેમ્બરમાં અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। અરબ સાગર બંગાળના ઉપસાગરમાં તોફાનને લીધે વરસાદ આવશે। નવેમ્બર માસમાં ગુજરાતમાં અને દેશમાં વાતાવરણમાં પલટો આવશે। દેશના ભાગોમાં જાણે શિયાળે ચોમાસું આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળશે અને ગુજરાતમાં પણ તેવી સ્થિતિ જોવા મળશે કારણ કે લગભગ આ માસના અંત ભાગમાં એક મજબૂતી પશ્ચિમ વિક્ષોભ આવશે। પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે સમુદ્રનું સિંહ સફેદના કારણે સમુદ્રની ગતિવિધિના કારણે અરબ સાગરના તોફાનના કારણે બંગાળ ઉપસાગરના કારણે તોફાનના કારણે આ બધી સિસ્ટમો મજબૂતના કારણે ઓક્ટોબરના અંત અને નવેમ્બર માસમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે।